આજે ઠેર ઠેર શ્રીજીની સ્થાપના થઈ રહી છે। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ગોરવા ગામ ખાતે પાંચપોળ યુવક મંડળ આ યુવક મંડળ દ્વારા પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે। મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં જે પ્રમાણે ગણેશજીના દર્શન થાય છે તે જ પ્રમાણે અહીંયા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। વિરલભાઈ અને તેઓની સમગ્ર ટીમ ઉત્સાહભેર શ્રીજીની સ્થાપના કરી છે અને પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવી છે। જય ગણેશ, ગણપતિ બાપ્પા મોર્યા। પાંચ પોળ યુવક મંડળ ગોરવા ગામ, ગોરવાના મહારાજા। આ વખતે અમારા ગ્રુપ દ્વારા ગણપતિ બાપ્પાની સ્થાપના સિદ્ધિવિનાયક સ્વરૂપમાં કરવામાં આવી છે। બોમ્બેનું સુપ્રસિદ્ધ મંદિર સિદ્ધિવિનાયક, જે એ મંદિરની થીમ આ વખતે અમે ગોરવા ગામમાં રજૂ કરી છે અને તે જ મંદિર સેમ એ રીતનો પ્રયાસ કરવામાં આવ્યો છે અમારી ટીમ દ્વારા અને અમારા ગ્રુપના સભ્યો દ્વારા એ મંદિર બનાવવામાં આવ્યું છે। જે સિદ્ધિવિનાયક ના જાય તેઓને અહીંયા સિદ્ધિવિનાયકના દર્શન થઈ જાય તેવી વ્યવસ્થા કરી છે। જી, સાચી વાત છે। જેનાથી બોમ્બે જઈ શકાતું નથી તે લોકોને અહીંયા ગોરવા ગામમાં સિદ્ધિવિનાયક સ્વરૂપના દર્શન કરવા મળશે। હવે વડોદરા શહેરની તમામ જનતાને હું જણાવવા માગું છું કે આપને સિદ્ધિવિનાયક સ્વરૂપના દર્શન કરવા ભાવભર્યું નિમંત્રણ। આખું આ બનાવવાની કેટલી મહેનત લાગી ને કેવી રીતના બનાવી? આખું બનાવવામાં અમારા ગ્રુપના સભ્યોની ખૂબ જ મોટી મહેનત છે અને આ કામ કરવા માટે અમને લગભગ મહિનોથી 1.5 મહિનાનો સમય લાગ્યો છે। જી, આખું સિદ્ધિવિનાયકની થીમ તમે કેવી રીતના પસંદ કરી? આખી અમારી મૂર્તિ 6 મહિના પહેલાં ડિસાઇડ હતી કે આ વખતે અમે ગોરવામાં સિદ્ધિવિનાયક સ્વરૂપમાં જ બેસાડીશું, એટલે અમે સિદ્ધિવિનાયક સ્વરૂપની મૂર્તિ બનાવી હતી તો એ પ્રમાણે અમે સેમ ડેકોરેશન કરવાનો પ્રયત્ન કર્યો છે અને દરેક ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે દર્શન કરવા ભાવભર્યું આમંત્રણ। જી, આપનું નામ? મારું નામ વિરલ પટેલ।